નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે સારી ઊંઘ માટે ખૂબ જ જરૂરી છે, પણ જેના વિશે વિચારતા જ ઘણીવાર આપણું માથું ફરી જાય છે. વાત છે આપણા માટે એકદમ પરફેક્ટ ગાદલું કેવી રીતે પસંદ કરવું. તમે બજારમાં જાઓ ને તો ફોમ, કોયર, સ્પ્રિંગ, હાઇબ્રિડ, અરે બાપરે, વિકલ્પોનો તો જાણે મેળો ભરાયો હોય છે. આ બધામાંથી આપણા શરીર અને આપણી ઊંઘવાની આદત માટે કયું શ્રેષ્ઠ છે એ નક્કી કરવું ખરેખર અઘરું બની જાય છે. પણ ચિંતા ના કરશો, આજે આપણે આ જ કોયડો ઉકેલીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. યોગ્ય ગાદલું શોધવા માટેનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે એના મુખ્ય 4 પ્રકારોને બરાબર સમજી લેવા. કારણ કે સાચી પસંદગીનો બધો જ આધાર આપણી ઊંઘવાની શૈલી અને આપણા શરીરને કેવો આરામ જોઈએ છે એના પર રહેલો છે. ચાલો પહેલા 2 મુખ્ય પ્રકારોને સમજીએ. એક બાજુ છે ફોમનું ગાદલું. એ એકદમ નરમ હોય છે અને જેવું તમે એના પર સૂઓ એ તમારા શરીરના આકાર પ્રમાણે ઢળી જાય છે. આનાથી ફાયદો એ થાય કે ખભા અને કમર જેવા ભાગો પર દબાણ ઓછું આવે છે. એટલે જ જે લોકો મોટે ભાગે પડખું ફરીને સૂવે છે એમના માટે તો આ એકદમ બેસ્ટ છે. હવે બીજી બાજુ છે કાથીનું ગાદલું. એ થોડું કડક હોય છે અને એમાં કુદરતી રીતે હવા ઉજાસ રહે છે. જે લોકો પીઠ પર કે પેટ પર સીધા સૂવે છે અને જેમને કરોડરજ્જુ માટે મજબૂત ટેકાની જરૂર હોય એમના માટે આ વધુ સારો વિકલ્પ છે. હવે આવીએ બાકીના 2 પ્રકારો પર. સ્પ્રિંગનું ગાદલું. જેવું એનું નામ છે એવું જે થોડું ઉછાળવાળું હોય છે અને એમાં હવા પણ સરસ રીતે અવરજવર કરી શકે છે. જેમને સૂતી વખતે થોડી ગરમી વધુ લાગતી હોય અને ઠંડી સપાટી પસંદ હોય એમના માટે આ પરફેક્ટ છે. અને છેલ્લે આવે છે હાઇબ્રિડ ગાદલું, જે ખરેખર બધાનું બેસ્ટ ભેગું કરે છે. એમાં ફોમનો આરામ, કાથીની મજબૂતાઈ અને સ્પ્રિંગનો ઉછાળ બધું જ મળી જાય છે. એટલે જે લોકોની સૂવાની કોઈ એક ચોક્કસ રીત નથી, ક્યારેક પડખું ફરે, ક્યારેક સીધા સૂવે, એમના માટે આ એક આદર્શ પસંદગી બની શકે છે. તો હવે આપણે ગાદલાના પ્રકારો વિશે તો જાણી લીધું, પણ જ્યારે ખરેખર ખરીદી કરવા જઈએ ત્યારે કઈ બાબતો પર ધ્યાન આપવું? ચાલો એકદમ સરળ ચેકલિસ્ટ પર નજર કરીએ, જે કોઈ પણ મૂંઝવણ વગર સાચો નિર્ણય લેવામાં મદદ કરશે. આ 5 મુદ્દા બસ યાદ રાખવાના છે. પહેલું, આપણી ઊંઘવાની આદત પ્રમાણે મુખ્ય સામગ્રી નક્કી કરવી. બીજું, ઉપરના કવરનું કાપડ કેવું છે એ ખાસ જોવું, કારણ કે આરામનો મોટો આધાર એના પર છે. ત્રીજું, માપ એ તો બરાબર હોવું જ જોઈએ. ચોથું, લેબલ વાંચીને એ જાણવું કે અંદર કઈ કઈ સામગ્રી વાપરી છે. અને પાંચમું, જે સૌથી અગત્યનું છે, એ જોવું કે ગુણવત્તાનું કોઈ પ્રમાણપત્ર છે કે નહીં. આ 5 પગલાં ફોલો કરશો તો એકદમ ટકાઉ અને આરામદાયક ગાદલું મળશે. પણ આ બધામાં એક એવી વસ્તુ છે જે ગુણવત્તાની ખાતરી આપવાનો સૌથી સરળ અને સૌથી ભરોસાપાત્ર રસ્તો છે. સમજો કે એક શોર્ટકટ છે જે લાંબા સમય સુધી ચાલે એવું ગાદલું પસંદ કરવામાં મદદ કરી શકે છે. જાણવું છે કે એ શું છે? અહીંયા જ તો મુખ્ય સવાલ ઊભો થાય છે કે આપણે વિશ્વાસ કઈ રીતે કરીએ કે જે ગાદલું આપણે ખરીદી રહ્યા છીએ એ કંપનીના દાવા પ્રમાણે ખરેખર ગુણવત્તાવાળું છે? વેલ, એનો જવાબ બહુ સરળ છે. જવાબ છે એક ખાસ માર્કમાં, IS 1349. આ એક ભારતીય માનક એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે, જે ફોમ, કાથી, સ્પ્રિંગ અને હાઇબ્રિડ આ 4 પ્રકારના ગાદલાની ગુણવત્તા, ટકાઉપણું અને આરામ માટેના નિયમો નક્કી કરે છે. બસ આ એક જ નિશાની બધી ચિંતાઓ દૂર કરી શકે છે. તો આખી વાતનો સાર આ છે: જ્યારે પર ગાદલું ખરીદવા જાઓ ત્યારે એના પર ફક્ત એક જ વસ્તુ શોધવાની છે, ISI માર્ક. આ એક નાનકડી નિશાની ગુણવત્તાની ગેરંટી અને મનની શાંતિ બંને આપે છે. હવે આ ISI માર્કની સૌથી સારી વાત શું છે ખબર છે? એ ગેરંટી આપે છે કે ગાદલાના મુખ્ય સ્તરો અને એના ઉપરનું કાપડ બંનેની ગુણવત્તાની ચકાસણી થયેલી છે. એ ખાતરી કરે છે કે ગાદલું લાંબો સમય વાપરવા છતાં વચ્ચેથી બેસી નહીં જાય કે ઝૂલી નહીં જાય અને એની જાડાઈ પણ જળવાઈ રહેશે. ટૂંકમાં આ એકંદરે ટકાઉપણાની ગેરંટી છે, મતલબ કે આપણા પૈસા વસૂલ છે. તો ચલો આ બધી માહિતીનો સાર કાઢીએ. ગાદલું ખરીદવું એ માત્ર એક ખર્ચ નથી, પણ એ આપણી ઊંઘ અને આપણા સ્વાસ્થ્ય માટે એક બહુ મોટું રોકાણ છે. આપણી ઊંઘ જ આપણા આખા દિવસની ગુણવત્તા નક્કી કરે છે, એટલે એમાં રોકાણ કરવામાં ક્યારે પાછું ન પડવું. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. જ્યારે આપણે સારી ઊંઘમાં રોકાણ કરીએ છીએ ત્યારે આપણે ખરેખર આપણા સ્વાસ્થ્યમાં રોકાણ કરી રહ્યા હોઈએ છીએ. સારી ઊંઘ આપણને વધુ ઉર્જાવાન, વધુ ઉત્પાદક અને સાચું કહું તો વધુ ખુશ પણ બનાવે છે. તો હવે આ બધી માહિતી પછી જરા વિચારીએ, અત્યારે જે ગાદલું આપણે વાપરીએ છીએ એ આપણા સ્વાસ્થ્ય માટે
એક રોકાણ છે કે પછી એ એક જવાબદારી બની ગયું છે જે આપણી ઊંઘ બગાડી રહ્યું છે? આ એક સવાલ જ આપણને સાચી પસંદગી તરફ દોરી જશે. અને યાદ રાખજો, સારી ઊંઘ એ કોઈ લક્ઝરી નથી, પણ એક જરૂરિયાત છે.